યાર ભવાની મટારા મારી માવડી રે યાર ભવાની મટારા મારી માવડી રે એલા ગુલાડી લાડી માયા ગુલાડી લાડી લાય ભવાની મટારા મારી માવડી રે યાર ધરતી મટારા મારી માવડી રે યાર ધરતી મટારા મારી માવડી રે એલા ગુલાડી લાડી માયા ગુલાડી લાડી લાય ધરતી મટારા મારી માવડી રે યાદ કેડે કટા રંગ જમર મેરાય યાદ કેડે કટા રંગ જમર મેરાય અન્ના સુવારી તલવારિયા અન્ના સુવારી તલવાર કેડે કટા રંગ જમર મેરાય યા કઈરે નગરી નો ઉત્તર રાજ વીરે યા જગર બિગલ નો ઉત્તર રાજ વીરે એ સુરે હોય મારા નામ મટિયા હોય મારા નામ ગઢરે બિગલ નો ઉત્તર રાજ વીરે યા જરદાન બિગલ નો ડેનો સુનો રે લાગે યા જરદાન બિગલ નો ડેનો સુનો રે લાગે સુના રાજ ને દરબાર સુના સિકલ કંડા રાજ જરદાન બિગલ નો ડેનો સુનો લાગે આજે રાજ બોલાવે પ્રધાન સમજે રે આજે રાજ બોલાવે પ્રધાન સમજે રે આજે રાજ ને દરબારી આવજે વગર કટા રાજ રાજ બોલાવે પ્રધાન સમજે રે આજે કેરે કટા કરે ગવલાયા આજે કેરે કટાલે કરે ગમો અરે શાબાશ વિરામ અટવા કટાલી તલવારી રો કટાલી તલવાર કેરે કટાલે કરે ગમો બાપો અમારા રાજા બોલાવે બદલ આવી લે ગયો અરે આના વિના પ્રધાન અમારા રાજાને બોલાવે બદલ આવ્યો રે આઈ બોલાવે દરબારી હોય આવે દરબાર રાજા બોલાવે બદલ આવી લે ગયો એને બધારી આવી લે બાપુ લબલ કરાયા શાબાશ પ્રધાનજી આજે બધારી આવી લે બાપુ લબલ કરાયા એમર કરે વાળો માન બધા આવી લે બાપુ લબલ કરાયા हमारा राजा बोलावे बदल आवी लगा यार हमारा राजा बोलावे बदल आवी हो रहा हमारा राजा दरबार ले दरबार राजा बोलावे बदल आवी हो रहा हे ताना ला 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 हे बाबू टॉप थैंक यू ले लियो ड्यूटी आदि गई है सरक फरक करी नाख्યું એ ઘણી ખવા બાપુ ને ઘણી ખવા બોલો પ્રધાનજી એ બાબુજી અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ હોય પ્રધાનજી આવજી આજ મારી ગડા પીગલની પ્રજા આપણી ગડા પીગલની પ્રજા અરે આજ સુગડા સુડ્યા રડી રહી છે કે દુખના સમુદ્રની અંદર ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુ આપણી પ્રજાની તો હમણે તમને શું વાત કરી દઉં કે તમારી જેવા રાજા હોય મહારાજા પટાલ હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગંગા જોઈ હસી રે બોય પ્રધાનજી હા રમેશ માટે મારી ગડા પીગલની પ્રજા આમ ચાલવી ભલે આમ ચાલે વાહે કાકા આયલા દે પ્રધાનજી તો સમા ગડના કાંદરે સૂજ્યું અરે કાળી કોયલ આજ ડોકા કરી રહી છે કે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન કે મારા દરબારની અંદર આજ મહેમાન ગતિ કરો માગે છે બાપુજી રાજની માલિકોર એમાં ચોકી ફેરા કરી દ્યો કેવા કરી દાવ અંદરના માણસ બહાર નહીં અને બહારના માણસ કોઈ અંદર નહીં અરે નો આવે રજા સિવાય મારા દરબારમાં ચકલું કોનો ફરક જોઈએ કાઈ નો ફરક તો બાપુ સકી કે શકો બેહી જાવ બાપુ હયા માથે પથ્થર રાખી ભારે જપતું કર્યો એટલે કોઈ દી બાપુ આધી બધી ફરકો દવા ફરક દેવું આ કાન્યો ખુરશી આડો બેઠો કામ હોય કીજો
એ બાબુ કોઈ દી આજે સુધી ફરકવા દીધો તો હવે ફરકવા દેવું બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે બડિયાર બાપુ લમગોળ બાપુ લમગોળ સોરી નો બોલો બાપુ અને જિંદગી કાઢી નાખી મારી રમાડા ભમાડા રમાડા ભમાડા વિશે બાપુ નો બોલો બાપુ લે तेरी तेरी झलक सुरभि पुष्पराज पुष्पराज मैं झुकेगा नहीं पुष्प तुम्हारी आगे झुकेगा पुष्प तुम्हारी आगे झुकेगा बापू तुम्हारे आगे झुकेगा ऐसे बापू ऐसे पुष्प ने अटी गया जो पुष्प नो टेबो तूटी गयो घोघो मारो ए घोघो मारो जावो रे गुजरात महा टुन टक ओ हो वाह उनी वाह હું તારો તો પપ હે મોટો પફો વારીને આવી જોઈ લે ડોહા મહેમાની આવ્યા લાગે છે લે વાહે ઢૂંઢી હોતાય આય ઢૂંઢી આય મારી બેન આય કેદુની તારી વાત જોતો તાય બેન હા એ કારી કોઈ લડી બોલે છે એ કારી કોઈ લડી બોલે છે चला बलिया लीला बोल लिया बोले से हुटे बोल लिया बोले से हुटे बोल लिया ए बार का लोला मारो राजान सोर से बोले लगाड़ी दीदी ते हूँ इसे बाबू इसे बाबू आई जाओ हाल बगल में अड़ी क्यों तम दिन થઈ ગયો ડો શું હવે એ રાજમાસ તે કોઈ હાજર યાર તાર જીજાજી એ હું છે સેનો જીજાજી કેમ તમારો જીજાજી નો થાવ કેમ અમાર બેન દીદી તને કઈ તો તમને કાયમ પાણી ભરવા દઉં છું તો એકા દીદીઓ તમને કઈ વાંધો એ નારે ના તને નથી દેવી કેમ ન દેવી એ તને દેવા કરતા તો કુવામાં નાખી દેવી હારી એટલે આવી દીકરીઓને કુવામાં ન ખાય કા આનું રૂપ તો જો બેનું ઈ કરતા મને દને તો મારું ઘરે હીરું ફીરું લાગે એ નાના આપણે હેરું ભેરું નથી રાખવું ખાલી છે ઈ બરોબર છે પણ એકાદી તો દે એ મારી બેન ના તો આગે આગે થી માગા આવે ક્યાંથી માગવું આવે આનું આગે આગે થી આ તે આગે આગે થી ન આવે ને કા આ ટુકડા વાળા બધા તાર બેન ને ઓળખે છે કા કે તારી બેન કેવી છે ને કેવી છે હાવ ગોબરી મરી છે કાઈ નહીં પાંચ બાયુ ને પૂછ કે તારી કરતા કેટલી રૂપાળી લાગે ક્યાં પહેલા લઈને જા ખાટલો પડ્યો ડોહાએ પહેલાના કામ જ આવા હોય હે એ પાંચ બાયુ ને પૂછ કે તારી કરતા કેટલી રૂપાળી લાગે ઈ પાંચ બાયુ ને ખબર છે કે આપણી ઘોડિયા ક્યાંક પાર્લર માંથી આવી લાગે છે નકર બિસાડી નાકે શેડા લમરતા હોય એ ભલે તોય નથી દેવી અને તો બધું ઠીક છે બેન તો તમારે ત્રાય પાણી પીવાનો ટાઈમ છે એ અત્યારે ન આવી તો ક્યારે આવી એ મારી બેનડિયું કાક ટાટા પર આવાય એમ નહીં આ ટાઢો પર નથી તે હું કઈ ગરમ પર છે એ ગરમ પાણી વાત ન હોય તો અત્યારે મારે પટિયાર બાપુ ભર નિંદ્રમાં સુતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાહું એ તું ધીમે ધીમે નો પાડ તું અમને બધું ખબરાવી નાખીશ કાઈ વાંધો નહીં માર કોઈ ઇન્દી કરીને પાણી ભરવા ડાળ નો પડાય પાણી ભરી લ્યો અને સાનું મુનિયું ઘર પી ગયું થાવ જાવ એ કા કા શું છે બેન ઊભો તો રે એમ કહું કેને બેન શું એ એમ સાનું મન્યું નથી જવાનું તે તું હું આ ઠેફા ભાંગવાની શું આ રોડે એ ઠેફાઈ નથી ભાંગવાનું તો એ અમે ત્રણેય બેનું અહીંયા રાસ રમવાનું નહીં નહીં આઈને
તમારે ઘીએ જઈને રમજો જાઓ. કેમ ના અહીંયા રાસ ન રમો. કા અહીં બાપુ તો લાડવા જાગી જાય તો મને વઢે નહીં. એમ નહીં અમને હરખ ન હોય. લે તને મારી ઘીરે છે ને હરખ સીડો એલી. એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે ત્રણેય બેનનું રાસ રમવાનું. હા કેટલા વર્ષે થઈ ગયું? 35 વર્ષે. તો તમે નાનપણમાં ઠપ કર્યું. થોડીક મોટી થવા દે ને બેયને. એ એમ તો હજી ઉંમરમાં નાન્યું છે. મારા પપ્પા કે લગન 10-15 વર્ષ પછી બે બેનું ના હારે કરવાના. સમજી ગયો. તો 45 પોગાડવી એમ ને? તે કઈક ઉંમરમાં થાય તો જ ઘરે બહાર કરાય ને. એ તારી ડોહીની બેની દાતું વઈ જાય. એ ઘરના સોખા ફિટ કરાઈ દેવું. તાર પપ્પા ઇમિટેશન નું કામ કરતા લાગે. એ મારા પપ્પા ઇમિટેશન નું કામ નથી કરતા. તો બેન એ અમે નવો ધંધો ચાલુ કર્યો છે. શું બેન? અગરબત્તીની ફેક્ટરીઓ નાખી છે સતી હાથ. એક અમદાવાદમાં છે, એક મોરબીમાં છે ને એક રાજકોટમાં છે. આમાં મોરબી વાળી તમને મશીન નતું ખોટવાનું? એ મોરબી વાળો જમ્પિંગ મશીન ખોટકાણું હતું એને તો રિપેર કરી નાખ્યું. કરી નાખ્યું? હા એટલે હાસવ્યું હઈ જે. કાઈ વાંધો નહીં મારી બેનું. પાણી ભરી લ્યો અને સાનું મની ઘર ભેગ્યું જાઓ. એ પણ કાઈ લે. શું આ મારું બાવડું પકડી લે ખરીક થાય. હું કે એ અમે તો રાસ રમવાનું પણ ભેગા તારે રમવાના છે. પણ મારે તમારી ભેગું ઘણું રમવું છે ઠુંડી ભેગું. પણ મન માર બાપુ અડી જાય. બાપુને પૂછાય ને શું બેન? કે અવની બોડી અને ટબુ ત્રણેય બેનું રાસ રમે એની ભેગા બે ઘુમરા મારો. આખી વઈ જા. અલે ઠુંડી આમ રીજે. આમ રીજે ને તારો ડોહ તને અડી જાય. આ તો ઠુંડી ભેગું રમવું છે ને પૂછવું છે જોઈએ. ઓએ 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 બાપુ ઓએ આહો હો ઘડી ખમા ભડિયાર બાપુજીને ઘડી ખમા. બાપુ કે ભૂંગરું નથી અગાઉ તે ક્યાં લઈ લીધું? બોલો પ્રધાનજી. બોલું છું બાપુ. હે બાપુજી આપણા રાજમાં અવની ભોડી અને ઢબુ તેની બેનું રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરત્યું રાહડા જમાવાની અહીંયા થઈ છે. તમે કહેતા બે ઘુમરા મારી લાવો પ્રધાનજી. પણ ખાલી પૂછવા આવ્યો છો. ભાઈ માલિકા ઘુમરા છે પણ હા ઢૂંઢી હામે હામે મેં નતું કીધું. અવની ક્યાં ગઈ? એ આયા તમે તેની બેનું સમજાવો મારે મેં નહીં આવે. મને અડી ગયા. તમે તેની બેનું સમજાવો મારે મેં નહીં આવે. હજી એકવાર થઈ જાય. પક્કા તમે તેની તારે મેળ નો આવે ને હા તો બાપુ આડો લપાઈને બેહી જાય. એ ઓ હા પણ બેહી જાઉં છું. ને બાપુ આડો લપાઈને નો બેહવું હોય ને હા તો ગ્રીન લાઈન ચોકડીએ પુલ માથે વયો જા. ત્યાંથી મને દેખાય. હા પછી કામ પડશે તો ભાઈ બેહી જાઉં છું. એ તાર બેન ને કીધે નાગેણ નું ગાયો. એ નાગણ નું ગાવું એમાં કોઈ વાંધો નથી પણ નાગ નીકળે છે. એનો દંડો ડાલીને ફેરવો હોય. નવલ ધના ક્યાં ગયા છે ને અહીંયા હાજરમાં.